હાલો માય ફ્રેન્ડ માય ફેમિલી, કેમ છો બધા? રેખા છે આમરણ્યના. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આશા છે કે તમે બધા સરસ હશો, સ્વસ્થ હશો, બરાબર. તો ચાલો, આજે રસોઈમાં હું બનાવવાની છું ચાપડી અને ઊંધિયું. પણ ઊંધિયું તો કહેવાનું જ હોય, ઊંધિયું અલગ આઈટમમાં જ હોય, ચાપડીમાં મિક્સ શાક હોય બધું. તો હું કઈ રીતે બનાવું છું તમારી સાથે શેર કરું છું. બધું થોડું થોડું શાક પડ્યું છે, થોડુંક બધું કઠોળનું છે. ચાલો આપણે જોઈએ કે હું કઈ રીતે બનાવું છું. અને હા ફ્રેન્ડ, એક ખાસ વાત આજે તમને કહું કે મારા લોંગ વિડીયો છે એ પણ તમે જુઓ અને મને સપોર્ટ કરો. અને કમેન્ટ બધાની બહુ સરસ આવી છે, બહુ સરસ આવી છે. તો કાલના વિડીયોમાં જેની જેની કમેન્ટ છે, જેને જેને મને સપોર્ટ કર્યો છે, બધાના જ નામ કાલના વિડીયોમાં હું લઈશ. આજે રેસીપી તમારી સાથે શેર કરું છું તો વળી વિડીયો ખૂબ લાંબો થઈ જશે, એટલે આજના વિડીયોમાં નહીં, બરાબર. તો હાલો આપણે રસોડામાં જાશું, રસોઈ કરશું ને રેસીપી તમારી સાથે બતાવું છું કે હું આ રીતે કરું છું એમ. ચાલો, તો જો ઘરમાં પણ હું એકલી છું, દીપને ડેડી બે બહાર ગયા છે જમવા ટાઈમે. અત્યારે 11:15 થયા છે. તો હવે બસ રસોઈ બનાવવા જાઉં છું. તો કીધું શું બનાવું, 11:15 વાગ્યા છે. ચાલો આપણે જાશું કિચનમાં ને રૂટીન કામ બધું પતી ગયું. ચાલો ફ્રેન્ડ, તો જો હું શાક સુધારું છું અને શાક બધું જ મિક્સ કરીને ખૂબ સરસથી ધોઈ અને આપણે એને પલાળી રાખશું. પણ જો બધું જ શાક તમને અલગ અલગ સુધારેલું બતાવું તો વિડીયો ખૂબ લાંબો થઈ જાય. પણ એમાં વટાણા છે, વાલના બી છે, ચોળી છે, ગુવાર છે, રીંગણા છે, બટેકા છે, બધા જ શાક બધા મિક્સ છે. તો આવી રીતના આપણે ચાપડી અને ઊંધિયું કહેવામાં આવે છે. અને અમુક શાક છે એ અલગ રીતે પાઉંભાજીમાં પણ થતા હોય છે અને અમુક રીતે ચાપડીમાં થાય છે. અને ઊંધિયામાં તો ખૂબ સારા શાક હોય, જેમ કે સુરણ છે, બધી સુરતી ચાપડી આવતી હોય છે. તો જોઈ શકો છો આમાં મારું ફ્લાવર છે, કોબીજ છે, વટાણા છે, ગુવાર છે, ચોરા છે, વાલના બી છે. જેટલું બની શકે એટલું શાક મેં આજે મિક્સ કર્યું છે. અને મારી રીત એવી રીતે છે કે ઘણા લોકો શાકને બાફી નાખતા હોય છે. તો અહીંયા હું ખાસ કહું છું કે એકવાર આ રીતે કરી જોજો, ટેસ્ટ બહુ સરસ આવશે. મેં હળદર અને મીઠું નાખી અને એક જ ચમચી તેલ નાખી અને કુકરમાં આપણે 3 વિસલ વગાડી દઈશું. બાફીને આવી રીતના પાણી નાખી દેવાનું છે અને થોડુંક પાણી શાકમાંથી પણ રિલીઝ થાય છે. તો આપણે ચાપડીનું શાક હોય એ થોડુંક ઢીલું જ હોય છે, તમને બધાને ખબર જ છે. તો અહીંયા મેં 2 ગ્લાસ પાણી નાખ્યા છે અને હવે આપણે એને સાઈડમાં કુકર ચડાવી દઈશું. ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈશું. તો ફ્રેન્ડ, અહીંયા જાડો ભાખરીનો લોટ છે. તો મેં જો 4 વાટકી લોટ લીધો છે, એમાંથી આરામથી આપણે 10 ચાપડી જેવું બની જાય છે. ને મને આદત છે થોડીક ચોખ્ખું રાખવાની, તો એ એક મારી થોડીક વધારે પડતી ટેવ છે કે જો લોટ થોડોક ઉડ્યો છે, શાક બધું સુધારેલું હતું તો લૂઈ નાખીએ, પછી આપણે આગળ લોટ બાંધીએ તો આપણને પણ મજા આવે અને થોડુંક આપણા માટેનું જે કામ છે એ પણ ઓછું થઈ જાય. તો અહીંયા જાડા લોટમાં મેં મીઠું નાખ્યું અને મોણ નાખ્યું છે. અને ફ્રેન્ડ, અહીંયા થોડુંક વધારે પડતું મોણ દેવાનું છે. જેમ આપણે ચૂરમાના લાડવામાં મોણ દેતા હોઈએ છીએ ને લાડવા કેટલા સરસ પોચા થાય છે, એવી જ રીતના આપણી ચાપડી ક્રિસ્પી થાય અને ખૂબ સરસ થાય. તો મને જો અહીંયા ઓછું લાગ્યું તો મેં પાછું એડ કર્યું છે થોડુંક. અને હવે આપણે જોશું કે જેમ લોટમાં મોણ દેવાથી મુઠ્ઠીઓ વળી જાય છે, જો આવી રીતના એટલું આપણે દેવાનું છે. હવે એકી સાથે પાણી નાખીને લોટ ન બાંધવો, ધીમે ધીમે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી અને આપણે ભાખરીનો લોટ બાંધતા હોય એવી રીતનો આપણે લોટ બાંધી લેવાનો છે. એટલે બહુ મસ્ત આપણી ચાપડી થાય છે. તો હવે આપણો લોટ બંધાઈ ગયો છે અને એકદમ સરસથી બંધાઈ ગયો છે. હવે આપણે એને 5 કે 10 મિનિટ સુધી સેટ થવા દઈએ. અહીંયા મારે 3જી સીટી થઈ ગઈ છે કુકરની. તો ત્યાં સુધી આપણે શું કરવાનું, ફ્રી તો બેસવાનું નથી જરાય. તો ચાલો આપણે બીજી વસ્તુ સ્ટાર્ટ કરી દઈએ. તો ફાઇનલી અહીંયા આપણે ચાપડી તરશું ત્યાં સુધીમાં કુકર પણ ઠરી જશે. અને ભૂંગળા છે કે પાપડ છે, તમારે જે ખવાતું હોય એ તમે એની સાથે ખાવ તો બહુ સરસ લાગે. તો મારે ભૂંગળા હતા તો આજે મને એમ થયું કે ચાલો હું ભૂંગળા તળી નાખું છું. તો મેં ભૂંગળા છે એ તળ્યા છે અને તળી અને ડબ્બો ભરી લઈશ. અને આમેય વાતાવરણ એટલું ઠંડુ હમણાં થઈ ગયું છે તો ગરમ ગરમ ક્યારેક ખાવાની પણ મજા આવે. તો આજે ભૂંગળા હતા તો એ તળી નાખ્યા. નહીંતર પાપડ મારે રેગ્યુલરમાં ખવાય છે. અને કુકર ઠરે ત્યાં સુધી બેસવું એના કરતાં સાઈડમાં આપણે આવું કામ થોડું થોડું થઈ જાય તો સારું. તો જો મેં ડુંગળી પણ સુધારી લીધી છે, છાશ પણ રેડી કરી લીધી છે, લસણની ચટણી પણ બનાવી લીધી છે અને ભૂંગળા તળી અને ડબ્બો ભરી લઈશ. અને ફ્રેન્ડ, તમને બધાને ખબર જ છે કે તળવા માટે મારે કાળું લોયું હતું
એટલે છે જ, પણ હમણાં દીપ અને જગદીશ બંને રાત્રે ઓળા રીંગણા આપણે માંડવીના ઓરા લઈ આવતા હોય છે. ઓરો કહીએ એટલે બોલાઈ ગયું. તો એ માંડવીના ઓરા શેકીએ છીએ તો ખૂબ કાળું થઈ ગયું છે. એટલા માટે તો હવે આપણે બસ તળવા માટે ચાપડી રેડી કરશું અને ખૂબ મસળી લોટને અને ધીમે ધીમે આવી રીતના આપણે ગોળણું કરી અને ચપટી મારી અને આવી રીતના આપણે કરી નાખવાની છે જે ચાપડી. અને હા ફ્રેન્ડ, ફરક એટલો જ છે કે જાડા લોટની આપણે ચાપડી કરીએ છીએ અને રાજસ્થાન બાજુ બધા બાટી કરે છે. તો તમે ક્યારેક આવી રીતની ચાપડી કરી અને વધારે રાખી હોય અને તમે એવી રીતની દાળ કરો તો દાળ બાટી પણ બહુ સરસ લાગે છે. ફરક એટલો જ છે કે એ લોકો જે છે એ બાફીને કરે છે, શેકીને કરે છે, અને આપણે છે તો તળીને કરીએ છીએ. તો બસ આવી રીતની આપણે બધી વાળતા જાશું અને તળતા જાશું. હજી કુકર આપણું ઠર્યું નથી, ત્યાં સુધીમાં આપણી ચાપડી પણ રેડી થઈ જશે અને આપણો બધા શાકનું કુકર છે એ પણ ઠંડુ થઈ જશે. અને હા ફ્રેન્ડ, અહીંયા એક વસ્તુ તમને યાદ દઈ દઉં કે સબસ્ક્રાઈબ કરવું એ સાવ ફ્રી છે, બિલકુલ એમાં તમારે કાંઈ પૈસા જતા નથી. ફ્રેન્ડ ફેમિલીમાં વિડીયાની 5 લિંક તમે કદાચ શેર કરી દો તો એ પણ તમારે ફ્રી છે. તો મને આવી રીતના સપોર્ટ બધા કરો છો તો કરતા રહ્યો તો વધારે સારું. મારા નાના વિડીયો તો બધા ખૂબ જોવે છે, પણ લોંગ વિડીયો છે એ પણ જોવો તો મારે જલ્દી થોડો ગ્રો થઈ જાય. અને જો આપણી ચાપડી છે એ તળાઈ ગઈ છે, સાઈડમાં મેં આટલી વાડી પણ લીધી છે અને આવી સોનેરી રંગની થાય ત્યાં સુધી ધીમા તાપે તરવાની છે. ફ્રેન્ડ, ખાસ ધ્યાન રાખવાનું છે, ધીમા તાપે. બહુ ફાસ્ટ ગેસે ચડશે તો અંદર કાચી રહેશે અને ઉપર લાલ થઈ જશે, એટલે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે બીજી જે છે એ પણ આપણે તળી લઈએ અને ફાઇનલી જો ચાપડીનો છેલ્લો વારો છે, આ 3 તળાઈ જાય ત્યાં સુધીમાં મારી ચાપડી પણ તળાઈ ગઈ. અને સાઈડમાં બતાવું છું કે કુકર પણ મેં ખોલી નાખ્યું છે. હવે ચાપડીનું જે તેલ હતું એ સાઈડ જવા દીધું છે. અહીંયા બીજું લોયું મૂકી અને મોટા 3 ચમચા ભરીને તેલ નાખ્યું છે. અને તેલ ચાપડી તળતું તો ગરમ જ છે, પણ થોડુંક ગરમ વધારે થવા દીધું. એટલે રાઈ અને જીરું મેં નાખ્યા છે, અને તમાલપત્ર છે, અને લાલ મરચાં છે જે સૂકા એ પણ મેં નાખ્યા છે. અને તમને બધાને ખબર જ છે કે હમણાં મેં આદુની જે ટ્યુબ બનાવેલી હતી ફ્રીઝરમાં, તો એ પણ એમાં નાખી દીધી છે. અને હવે આપણે નાખશું લસણ. તો આદુની ટ્યુબ બનાવી લેતી તો મારે જોઈ શકો છો કેટલું ઇઝી પડ્યું, નતર અત્યારે મારે આદું પણ ખમણવું પડે, એને પણ મારે કરવું પડે. તો નાના કામ છે જે એ આપણે થોડાક કરી લઈએ તો ખૂબ સરસ થઈ જાય. હવે આપણે જે ડુંગળી છે, 2 ડુંગળી સુધારેલી હતી અને 2 ટમેટાં, પણ પહેલાં આપણે ડુંગળીને નાખી અને થોડી વાર સોતરશું કે ડુંગળીની સ્મેલ છે એ થોડી કાચી હોય એ શાકમાં ન બેસે, એટલા માટે આપણે એને અલગથી થોડીક વાર સોતરવાની છે. ટમેટું પણ મેં એમાં નાખી દીધું છે. અને ફ્રેન્ડ, ઘણા લોકો ટમેટાની ગ્રેવી કરીને પણ આમાં નાખે છે. બધાની અલગ અલગ સ્ટાઇલ હોય છે. મારી જે સ્ટાઇલ છે હું તમને બતાવું છું, કારણ કે મારે લીંબુનો ઉપયોગ વધારે થાય છે. એટલા માટે થોડી વાર આપણે એને ઢાંકી દઈએ, પછી એમાં શાકમાં જે મસાલો કરવો છે એની આપણે અહીંયા પેસ્ટ બનાવવાના છે. તો અડધો કપ પાણી છે, અડધી ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું પાવડર અને 1 મોટી ચમચી ભરી અને આપણે ખડા મસાલા વઘારમાં નથી મૂક્યા, તો ખડા મસાલાનો જે ગરમ મસાલો છે એ નાખ્યો છે અને કાશ્મીરી મરચું નાખ્યું છે. ને આપણે પાણીમાં એકદમ ઘાટી પેસ્ટ બનાવી લેવાની છે. અને એ પેસ્ટ આપણે જે આ વઘાર થાય છે એમાં નાખવાની છે. આવી રીતના કરશો તો શાકનો કલર પણ સરસ આવશે અને તેલ છે ને એ પણ એકદમ છૂટું પડી જશે. તો આપણે એમાં સીધી પેસ્ટ બનાવી છે એ આમાં હવે આપણે રેડી દેશું અને થોડી વાર એને આપણે હલાવશું તો એકદમ સરસથી કલર આવશે. અને જોઈ શકો છો કે ડુંગળી અને ટમેટાં પણ આપણા ચડી ગયા છે અને એકદમ તેલ છૂટું પડી ગયું છે. હવે આપણું બાફેલું જે શાક છે એ ઓલરેડી આપણે એમાં મીઠું નાખી જ દીધું છે, એટલે આપણે પેસ્ટ બનાવી એમાં મીઠું નથી નાખ્યું. હવે તમને કદાચ ટેસ્ટ કરી લેવાનું, તમે બનાવતો હોય ત્યારે તમને એવું લાગે ઓછું છે તો આપણે નાખી લેવું. હું પણ એમ જ કરીશ, બનશે ત્યારે ચાખી લઈશ. અને આપણે હવે પાઉંભાજી નથી બનાવતા, એટલે બધું શાક આપણે છે એ થોડું પ્રેશર કરવાનું છે, કારણ કે મારા ઘરમાં એકદમ ગ્રેવી જેવું શાક નથી ભાવતું, થોડુંક ખડું શાક ભાવે છે. જેમ કે આપણે ખડા પાઉંભાજી કહીએ છીએ
એવી રીતનું. તો થોડું થોડું જ હું પ્રેસ કરું છું, બહુ અતિશય પ્રેસ કરતી નથી. તો આવી રીતના તમે શાક કરો તો ખૂબ સરસ થશે, ટેસ્ટી થશે અને ખાટું તીખું. અને હા ફ્રેન્ડ, અમે ગળાશ નાખતા નથી આમાં. જો તમે ગળાશ એડ કરતા હોય તો આ સ્ટેજ ઉપર જરૂરથી ગળાશ નાખી દેજો. અને આમાં હવે આપણે સરસથી પાણી નાખી દઈશું. તો જોયું તમે, મેં 2 ગ્લાસ પાણી નાખી દીધું અને અડધો ચમચા જેટલું લીંબુ નાખ્યું છે. ખાટું તીખું ચટપટું મસ્તનું શાક આપણું રેડી થઈ જશે થોડી વારમાં. અને હવે ખૂબ ખદખદવા દીધું છે, ખૂબ જ, કે તેલ પણ છૂટું પડી ગયું છે. તમે જોઈ શકો છો. તો ફાઇનલી આપણું ચાપડીનું શાક છે એ થઈ ગયું રેડી. અને અહીંયા મેં ટેસ્ટ કરી લીધો તો ફ્રેન્ડ, મારે મીઠું એકદમ સરસ પરફેક્ટ થયું. જે મેં બાફવામાં નાખ્યું હતું એ. તો આપણે ઝાઝીથી કોથમરી નાખી દઈશું, કારણ કે આમાં કસૂરી મેથી ન આવે તો કોથમરીનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. તો આપણે ડીશ કરશું ફાઇનલી. તો ચાલો, તો હવે બસ દીપ અને જગદીશ બંને બહાર ગયા હતા, હવે આવી ગયા છે. અને જો જગદીશ છે એના કુરિયલ બધા ખોલવા બેસી ગયા, અને દીપ છે એ વરસાદમાં પલળીને આવ્યો. તો શર્ટ ચેન્જ કરવા ગયો છે. તો મને કે મમ્મી મારી ડીશ તૈયાર કર, મને તો સ્મેલ એટલી સરસ આવે છે કે ભૂખ લાગી ગઈ છે. તો જો દીપ આવી ગયો છે અને મારું શૂટ પણ કરવા માંડ્યો. તો અડધીથી પોણી ચાપડી મેં એને શાકમાં મિક્સ કરી દીધી છે. કેવું બન્યું દીપ? એમ ને, થોડુંક આપણે હું તીખું ઓછું કરીએ ને, એટલે જેને વધારે તીખું જોતું હોય એના માટે આપણે અહીંયા એક્સ્ટ્રા લસણની ચટણી રાખી જ હોય કોઈ મહેમાન આવે તો, બરાબર ને? એટલે અને જો પાર્સલ જગદીશ ખોલે છે તો તમને થોડોક અવાજ આવશે. વચ્ચે બતાવ્યું ને કે જો પાર્સલ દીપ છોડાવે છે. પછી દીપ પાછો ગયો તો, થોડોક વરસાદ હતો તો પલળીને આવ્યો, તો પાછો શર્ટ બદલાયો. કા દીપ? હવે જમવા બેસીએ છીએ અમે. જો તો દીપે સ્ટાર્ટ કરી દીધું છે. અને હાલો હવે આપણે જગદીશ જમી લઈએ, પછી પાર્સલ ખોલજો. ચાલો ફ્રેન્ડ, તો આજનો મારો બ્લોગ છે એ આપણે એટલો જ રાખશું, પૂરો કરું છું. તો શું વિચાર સાથે પૂરો કરું છું આજનો, કેવો લાગ્યો જરૂર કમેન્ટમાં કહેજો. તો ઘણીવાર આપણે ટેન્શનમાં હોય, ગભરાતા હોય, તો કોઈ વડીલો હોય આપણને હિંમત આપવા માટે એક શબ્દ બોલતા હોય છે કે સમય આવશે તો બધું જ બરાબર થઈ જશે. આ એક વાક્ય આપણા માટે ખૂબ લાગુ પડે છે કે સમય આવશે તો બધું બરાબર થઈ જશે. આ વાક્ય જીવન જીવવાની હિંમત પૂરી પાડે છે. તો બધા એમ કહેતા હોય ને કે રેવા દો ને, કાંઈ ટેન્શન ન લ્યો, સમય આવશે ત્યારે બધું બરાબર થઈ જશે, કાંઈ ટેન્શન ન લ્યો. તો ખરેખર સમય તમારી લાઈફમાં કાંઈ પણ ટેન્શન હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય તો ફ્રેન્ડ સમય આપજો. આમ ઉતાવળ ન કરતા કે જલ્દીથી આ કેમ મારી સાથે આવું થઈ ગયું છે ને મારે કેમ આમ થયું ને, કોઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ પણ ટેન્શન હોય તો થોડોક સમય આપજો. જેમ જેમ સમય જશે એમ બરાબર થઈ જશે. આપણા શરીરમાં પણ ઘા લાગે છે ને, તો એને પણ આપણે થોડોક રૂઝાવવા માટે ટાઈમ આપે છે ડૉક્ટર, કે હાલ્યો 5 દિવસની દવા લેજો અને આ લગાવજો, તમને 10-15 દિવસમાં સરખું થઈ જશે. તો આપણે જીવનમાં પણ એવું હોય છે કે સમય આવશે તો બરાબર થઈ જશે. બરાબર? જાતનો મારો સુવિચાર ગમ્યો હોય, સમજાણો હોય તો જરૂર તમારા ફ્રેન્ડ ફેમિલીમાં મારા વિડીયો છે શેર કરજો. અને ત્યાં સુધી આપણે રજા લેશું. તો સ્વસ્થ રહ્યો, મસ્ત રહ્યો, ખુશ રહ્યો. અને જય માતાજી, જય દ્વારકાધીશ, જય સુરપુરા દાદા. ચાલો, કાલના વિડીયોમાં બધાના નામે લઈશ, બધું સરસ કરીશ તો તમારી સાથે હું શેર કરીશ. ત્યાં સુધી તમારી સાથેથી રજા લઉં છું. આગલા વિડીયોમાં જરૂર મળશું.